તો પછી આવી જજો મોરે મોરો. તો હેલો ગાઈસ, તો વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ, આજનો ટોપિક રહેવાનો છે આપણે દોરા પકાવવા જવાના છે અને આપણે જવાના છે ગોધરા અથવા અડાદરા, નક્કી નથી. તો ગાઈસ, બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે, તમને આખો વ્યૂ દેખાડીશું. તો ચાલો હવે જઈએ. આપણે મેહુલ બ્રો દેખાય છે આપણી હોન્ડા લઈને. તો ચાલો હવે જઈએ. ગાઈસ, ફાઇનલી આપણે નીકળી ગયા છે, મેહુલને અને આપણે બધા. તો ગાઈસ, બ્લોગમાં બન્યા રહેજો અને તમને મસ્ત મજાનો વ્યૂ દેખાડીશું. અને ગોધરા માર્કેટમાં જવાના છે અને ત્યાંથી જ બધું લેવાનું છે, દોરો, ફિરકી. તો ગાઈસ, ચાલો બ્લોગમાં બન્યા રહ્યો, આપણે નીકળી ગયા છે. ફાઇનલી આપણે આવી ગયા છે માજા પકવા માટે. જોઈ શકો છો માજા. આપણે ગયા શ્રી અંબિકા ભાઈને ત્યાં માજા પકવા આવી ગયા છે. તો બસ બ્લોગમાં બન્યા રહેજો, આ ભાઈ પકવાના છે. તો ચાલો આપણે કઈ દોરી પકાયા જુઓ. તો બસ આગળ એમ કરીને આપણે દોરી લીધી અને એ છે 8 તારવાળી. હવે આપણે પકવા માટેનું મટીરિયલ ભાઈ નાખે છે, જોઈ શકો છો તમે. તો ત્યારબાદ આપણે પકવાની છે દોરી, માજા. આગળ એમ કરીને આપણે દોરી લીધી અને એ છે 8 તારવાળી. હવે આપણે પકવાની ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો ભાઈ. અને મેં સકેડો ભમેડો ફેરવે છે. શું થયું? બસ માજાનો બહુ જ પ્રેમમાં ચાલી રહ્યો. તો આ છે ગોધરાની માર્કેટ, માંજા પકવાની. અલગ અલગ કલરના માજા દેખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. લાલ, ધોળી, પીળી, કેસરી, જાંબુડી કલરની અને કંઈ આ બજારમાં પકવાતી હતી. અને તમને અલગ જ વ્યૂ દેખાડીશું, તો બન્યા રહેજો આગળ. જોઈ શકો છો, તમને દેખાડીએ. તો અહીંયા તો જનરેટર દ્વારા લાઈટ માજાની કંઈક અલગ જ સિસ્ટમ છે અહીંયા. જોઈ શકો છો ભાઈ, અહીંયા સુધી છે માજા પકવાની. ગાઈસ, આપણે વિડીયો લેતા જતા હતા ને એટલામાં આપણે ભાઈ બોલ્યા કે તમે વ્લોગ ઉતારો છો કે શું? તે અમે કીધું હા. તો ત્યારબાદ એમને કીધું કે અમારો વ્યૂ પણ લેજો. તો ભાઈનો વ્યૂ પણ લઈ લીધો, જોઈ શકો છો. તો ગાઈસ, આપણે દોરી સુકાય ત્યાં સુધી આપણે થોડું બજાર ફરતા જોઈ શકો છો માજાની જમાવટ. કઈ પેલા કઈ હતી. તો ગાઈસ, આપણે ગેરેજવાળા ભાઈ ત્યાં આવ્યા હતા. આપણી ગાડીનું કચરું બહુ પકડતું હતું, ટ્રાય મારે છે ભાઈ. ગાઈસ, ચાલો બ્લોગમાં બન્યા રહેજો. અને આપણે સાકળ એમ કરીને દોરી લીધી છે. એમ કઈ ગેંડા તાર જેવા. તો ગાઈસ, ચાલો બ્લોગમાં બન્યા રહેજો અને આગળ પણ તમને દેખાડીશું. ઠંડીમાં થોડુંક ઠંડુ કરી દઈએ. મેહુલને આપવાનું લસ્સી મેહુલ પીવાનો છે ને આપણે બદામ શેક પીવાનો છે. તો
ઠંડુ પીને આપણે જવાના હતા આપણે દોરી સૂકવા મૂકીએ ત્યાં. તો ગાઈસ પેલી ગોદડા સેવાની દોરી છે પકાઈ છે કેવી છે મેં એક નંબર જ છે બોલતો ખરી કેવી છે કાચી છે કેવી છે કે કાર્ટૂન જોવા માટે મસ્ત મજાના કાર્ટૂન પીપોડા એ પણ મળી જશે જોઈ શકો છો. આ બાજુ પણ દોરા પકડો છે. ના છે ઘરે નાનું મોટું બસ ના ના બસ તો પછી આવી જજો મોરે મોરો. તો ગાઈસ પીપોડાનો ઢગલો છે અહીંયા તમે પણ આવી શકો છો ખરીદવા માટે. તો આપણે આ સ્લાબ કઈ જગ્યાએ ખતરનાક છે સિસ્ટમ. તો ચાલો આપણે હવે દોરા સુકાઈ ગયા છે ત્યાં જઈએ ડાયરેક્ટલી. ગુલાબનો ફૂલ કે માનું છે જાસૂદ. તો ભાઈ લોક આપણી દોરી હવે ગોવાઈ રહી છે જોઈ શકો છો તીરખાની અંદર. મેહુલ આપણે ઊભો છે હલી ના જાય તો. લાલ કલરની પીવડાવી છે. તો ભાઈ આના તીરખા તૈયાર કરી આ રીતે આપણે જોઈ શકો છો. પકવી નાખે છે પહેલાં આની અંદરના પછી નાના તીરખા આ રીતે જોઈને આપે છે દુકાનની અંદર. ભાઈ કમ્પ્લેટ પ્રભાવના છે ગાઈસ તમે પણ અહીંયા આવી શકો છો. તમે કંઈ કહેવા માંગશો? આવજો વિઝિટ કરજો એક વખત અહીં. ચાલો તો બાય બાય. તો ગાઈસ હવે આપણે જઈશું ડાયરેક્ટ ઘરે. ના દરેક આગળ રીલ. તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘરે અને આપણે રાઘવ માટે લઈ લીધો છે ફૂક્કો. તો ગાઈસ અહીં આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. તો ફરી એક નવા ટોપિકની અંદર મળીશું. ત્યાં સુધી બાય બાય દોસ્તો.